જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 18/8/2026 ને ઘણા બધા ખેડૂતો મિત્રોની કોમેન્ટો આવતી હતી કે સાંજના દાંતીવાડા ડેમના લાઈવ અને તાજા સમાચાર લાવો। તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો ખેડૂતો મિત્રોની આતુરતાથી રાહ જોવા બદલ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ કે નહીં, તો આપણે હવે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમની સપાટી 570 ફૂટે છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે। અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમ 25.94% ભરાયેલો છે। તેની સાથે ઘણા બધા ખેડૂતો મિત્રોની કોમેન્ટો આવતી હતી કે શું દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ કે નહીં। મિત્રો, હજુ સુધી બિલકુલ પણ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ નથી। ઉપરવાસમાં જેવો તેવો વરસાદ વરસ્યો નથી અને તેના લીધે બનાસ નદીમાં પાણીની આવક બિલકુલ ઓછી છે, એટલે એ પાણી પણ હજુ સુધી દાંતીવાડા ડેમમાં આવ્યું નથી। ખેડૂતો મિત્રોની આશા છે કે જેમ બને તેમ ઝડપી દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થાય અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાય। કારણ કે મિત્રો, દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે નહીં ભરાય તો આગામી દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતો પડતો જોવા મળશે। અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે દાંતીવાડા ડેમ અને બનાસ નદીના અવનવા વિડીયો લઈને આવીએ તો સૌથી પહેલાં તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો, જય માતાજી।